હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટી રેસિપી ચેનલ. આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ કાજુ દ્રાક્ષ શ્રીખંડ. ખૂબ જ ટેસ્ટી અને બજાર કરતાં સરસ શ્રીખંડ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. ઓછી કિંમતમાં પરફેક્ટ માપ સાથે ક્રીમી અને ટેસ્ટી શ્રીખંડની રેસીપી શરૂ કરીએ. શ્રીખંડ બનાવવા માટે આપણે પહેલાં દહીં જમાવી લઈશું. દહીં જમાવવા માટે 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. તેને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરશું અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેશું જેથી દૂધ છે નીચે બેસી ન જાય. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી નાખશું અને તેને આ રીતે સતત ચલાવતા જઈ 5 થી 7 મિનિટ સુધી ગરમ કરી લેશું. આ રીતે ગરમ કરવાથી તેમાં એક્સ્ટ્રા પાણીનો ભાગ હોય તે બળી જશે અને દહીં એકદમ ઘટ જામશે. દૂધને આ રીતે ગરમ કરતાં 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને દૂધને કોઈ મોટા વાસણમાં પાણી ભરી અને ઠંડુ કરવા મૂકી દેશું. નવશેકું રહે ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે. દૂધ નવશેકું થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. હવે તેમાં 1 ટેબલસ્પૂન દહીં એડ કરી અને મિક્સ કરી લેશું. દહીં મોળું હોય તેવું લેવાનું. દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે તેને કવર કરી અને 6 થી 7 કલાક માટે આપણે રાખી દેશું જેથી સરસ મજાનું દહીં જામી જાય. 6 થી 7 કલાક થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ ઘટ એવું દહીં તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. દહીં જામી ગયા પછી 1 કલાક મેં એને ફ્રીજમાં રાખેલું હતું. સરસ એવું દહીં તૈયાર છે. હવે તેમાંથી મસ્કો બનાવી લેશું. દહીંમાંથી મસ્કો બનાવવા માટે એક વાટકા ઉપર સ્ટેનર રાખી દીધી છે. ચારણી પણ લઈ શકાય. હવે તેના ઉપર પાતળું કોટનનું અથવા મલમલનું કપડું રાખી દેશું અને તેમાં દહીં એડ કરી દેશું. દહીંનું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી નાખવાનું છે. આ પ્રોસેસથી દહીંનું બધું પાણી નીકળી જશે. બધું જ દહીં એડ કરી કપડાને ચારે બાજુથી ભેગું કરી લેવાનું અને પ્રેસ કરતા જઈ એક્સ્ટ્રા પાણી છે એ કાઢી લેવાનું. એક્સ્ટ્રા પાણી નીકળી જાય એટલે કપડામાં એકદમ ટાઈટ ગાંઠ બાંધી દેવાની અને સ્ટેનરમાં રાખી ઉપર વજનવાળી કોઈ વસ્તુ રાખી દેવાની. હું અત્યારે ડબ્બો રાખું છું, તમે પાટલો, કોઈ મોટો પથ્થર, ખાયણી પણ રાખી શકો છો અને તેને 15 થી 20 મિનિટ સુધી બહાર રાખીશું અને 15 થી 20 મિનિટ થઈ જાય એટલે 4 થી 5 કલાક ફ્રીજમાં રાખી દેશું. ફ્રીજમાં દહીંને રાખવાથી દહીં છે ખાટું નથી થતું, નહીંતર ગરમીના લીધે દહીંમાં ખટાશ આવી જતી હોય છે. તેથી જો ખટાશ આવી જાય તો તેનો ટેસ્ટ પણ સારો નથી આવતો અને ખાંડનો પણ વધારે ઉપયોગ કરવો પડે છે. 4 થી 5 કલાક થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. દહીંમાંથી એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે અને દહીંનો એકદમ ઘટ એવો મસ્કો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે હાથમાં પકડી શકાય એવો પાણી વગરનો મસ્કો તૈયાર છે. શ્રીખંડ બનાવવા માટેના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે 1 બાઉલ દહીંનો મસ્કો, અડધું બાઉલ પીસેલી ખાંડ, ઘરે જે રેગ્યુલર ખાંડ હોય તેને મિક્સર જારમાં પીસી લીધી છે. 2 ટેબલસ્પૂન સૂકી દ્રાક્ષ, તેને મેં 10 મિનિટ પહેલાં પલાળી દીધેલી હતી. 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા અને વેનીલા એસેન્સ લીધું છે. હવે શ્રીખંડ બનાવવા માટે આપણે ખાંડનું માપ જોશું. જનરલી શ્રીખંડ બનાવવા માટે દહીંનો મસ્કો હોય તેના કરતાં અડધી ક્વોન્ટિટીમાં ખાંડ લેવાની હોય છે. અહીંયા 1 બાઉલ દહીંનો મસ્કો છે એટલે આપણે અડધું બાઉલ પીસેલી ખાંડ એડ કરશું. મસ્કાને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું. 1 બાઉલ દહીંનો મસ્કો હતો એટલે અડધું બાઉલ પીસેલી ખાંડ લીધી છે. હવે દહીંને થોડું છૂટું કરી લેશું. તેમાં થોડી થોડી ખાંડ એડ કરતા જાશું અને મિક્સ કરતા જાશું. તમે પીસેલી ખાંડની બદલે આખી ખાંડ પણ લઈ શકો છો અને વધારે ગળ્યો ટેસ્ટ પસંદ હોય
તો 1 થી 2 ટેબલસ્પૂન વધારે પણ એડ કરી શકાય. દહીં ટેસ્ટ કરી જોવાનું. દહીં મોળું હોય તો વધારે ખાંડની જરૂર નથી પડતી. ઘણા લોકો આખી ખાંડ પણ એડ કરતા હોય છે. આખી ખાંડ એડ કરી અને ચાળણી અથવા મલમલના ઝીણા કપડાથી ચાળતા હોય છે, પણ મેં અહીંયા પીસેલી ખાંડ લીધી છે એટલે ચાળવાની જરૂર રહેતી નથી. આ રીતે થોડી થોડી ખાંડ એડ કરવાથી ખાંડ બરાબર મિક્સ થઈ જાય છે. જો તમે એકહારે ઝાઝી ખાંડ એડ કરી દેશો તો ખાંડ એડ કરતા સમયે ઉઠશે વધારે, એટલે થોડી થોડી એડ કરી અને મિક્સ કરવી. ખાંડ દહીં સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આ શ્રીખંડનો બેઝ કહેવાય છે. તમે આમાં કોઈ પણ ફ્લેવર એડ કરી એ ફ્લેવરનો શ્રીખંડ બનાવી શકો છો. હવે તેમાં દ્રાક્ષ એડ કરી દઈશું. દ્રાક્ષનું પાણી મેં નિતારી લીધું છે. આ દ્રાક્ષ હોમમેડ જ છે. લીલી દ્રાક્ષમાંથી સૂકી દ્રાક્ષ ઘરે કઈ રીતે બનાવી તેનો વિડીયો મેં શેર કરેલો છે. હવે કાજુ એડ કરી દઈશું અને 5 થી 6 ડ્રોપ્સ વેનીલા એસેન્સના એડ કરશું. વેનીલા એસેન્સની જગ્યાએ તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું. તમે આમાં પિસ્તા અથવા કેસર પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી એવો શ્રીખંડ બનીને તૈયાર છે. આપણે તેમાં ખાંડ એડ કરેલ હોવાથી થોડો ઢીલો પડી ગયો છે. ફ્રીજમાં હજી સેટ કરશું એટલે પાછો થીક થઈ જશે. આ તૈયાર કરેલા શ્રીખંડને આપણે 2 કલાક માટે ફ્રીજમાં ઠંડો કરી લેશું. 2 કલાક પછી શ્રીખંડ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તેને સર્વ કરી લેશું. એકદમ ટેસ્ટી અને ક્રીમી એવા શ્રીખંડને સર્વ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી બને છે, એ પણ બજાર કરતાં ઓછી કિંમતમાં. જરૂરથી ટ્રાય કરજો. ઉનાળામાં ઠંડો ઠંડો આ શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડી જશે. કાજુ દ્રાક્ષથી ગાર્નિશ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ઠંડો ઠંડો ક્રીમી કાજુ દ્રાક્ષ શ્રીખંડ. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.